મેરી તમે બોલેલું પાળો એ વચન, અને એ વચન વારે ઘડી સમય પ્રમાણે બદલાતું જાય, એકનું એક રહે. પરિવર્તન સંસારનો નિયમ છે. પરમાત્મા ગીતાજીની અંદર કીધું છે ને, એમાં આપણામાં પરિવર્તન આવે, આપણામાં દિવસે દિવસે પરિવર્તન આવ્યા જતું હોય. કઈક પરતે ભાવ વધતા હોય તો માર્કેટમાં ભાવ વધે ને તો ખરીદનારા ઓછા હોય પાછા, બધા પાસે મૂડી હોય નહીં, પણ માર્કેટમાં ભાવ રહે અને બધા ખરીદતા હોય. સમજી લે કે ભેળસેળીઓ માલ છે, બધા ખરીદી, બધું જ ચાલે, બધું જ ચાલે. તમે જે કરતા હોય કરો, પણ સદગુરુ તો ચોખ્ખો કરી દે એને. કારણ કે એક મેળમાં બે તલવાર નહીં રાખે. તમારે આ દ્રષ્ટિમાં જો કંઈક દેખાતું હોય ને ત્યાં સુધી આપણી ભક્તિમાં ઉણપ છે. પરમાત્મા સિવાય બીજું કોઈ ના દેખાવું જોઈએ ને. જે કોઈ દેખાતું હોય ને તો વાતો કરે જ છે આપણે, બીજું કોઈ દેખાવું જોઈએ ને. એક જ મારો વાલો, આ મન વિંધાઈ ગયું વાલાની સાથે, તો આમાં બીજું કોઈ દેખાય? અરે કોઈ મેળવવું નથી. જે મળ્યું છે એનો આનંદ છે, એના બધા બેઠા ભક્તોએ મળ્યો એનો આનંદ કરવા બેઠા છે. કોઈ ભજનમાં આવીને કોઈ માગણી ખરી? કોઈને કશું માગણી નહીં, મારા વાલે આલ્યું છે એટલે એના ભજનમાં બીજાને ભેળવવા બદલે કરીને હું આનંદ કરવા ભજનમાં જાઉં છું. એક જીવાતમાં મારા જીવનમાં તારીશ ને તો મારું ભજન સફળ થઈ જાય. એક જીવનમાં તારશો તો તમારું જીવન, જેમ કે તમને અમૂલક વસ્તુ દી મેરે સદગુરુ, ભલી બતાઈ બાતા. આ ગુરુ મહારાજે ઓનાથી મોટી કઈ વાત છે? 7 દીપત 9 ખંડમાં મારો ફલો ના પકડે, ગુરુ તુમને એસી કરી એસી કરે ના કોઈ. આ 7 દીપક 9 ખંડ કોઈ તમને જમ રાજાએ હવે તમે પાયા ના કે જમન તમે જોણી ગયા, જમન તમે ઓળખો છો. જમ એટલે શું? જમડારે આવશે કે જીવને લેવા. હવે કે પૂછે કેટલી ઉંમર છે કે 80 90, તો કે 50 80 90 એટલે શું કે હા એટલે સમય કે બીજો કોઈ જમ. અને ભરત બાબા આનંદે કીધું કે હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ સૃષ્ટિમાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. આ સમય જ કાળ છે, બીજું કોઈ નહીં. પાત્ર હોય અને પાત્રનું પદ તો હોય જ, આખો દિવસ બીજોનો કોઈ વારો જ ના આપી દેવાનો. એટલે સમય, એટલે કે મહાપુરુષો કે કબીર સાહેબ બોલ્યા છે, જો મરને છે જગ ડરે મેરે મન આનંદ, કબ મરું તબ ભેટું પૂરણ પરમાનંદ. પરમાત્માને મળવાનો આનંદ ના હોય કે ના હોય? અને ના હોય તો આપણું ભજન કાશું છે, એટલે આપણને આનંદ નહીં આવતો. સાહેબ બોલ્યા છે પ્રમાણે આપણું જીવનમાં હોવું જોઈએ. કોઈ જવું નહીં, કોઈ કરવું નહીં, કોઈ જોવું નહીં, બધું જ જોયેલું છે. પથ્થર પોણી પહાડ છે. આ સમય અનુકૂળતા હોય તો પણ કઈ ઈચ્છા રહી ગઈ નહીં તો આશા ત્યાં વ્યાસાન છૂટતા ત્યાં મૂકો. જો કોઈ આશા રહી જાય તો તમારી સુરતાને હજી પરમાત્મામાં લગ્ન લાગી નહીં. મીરાબાઈ જો મળી ગયા હતા દ્વારકામાં, કૃષ્ણમાં ભળી ગયા. આ એક પ્રતીક છે, પણ તમારે એ વાત નહીં સમજવાનું કે તમારો કૃષ્ણ તમારે જોડી જ છે, અને તમારે એના અંગદાર કાયમિક મળે રહેવાનું છે. એટલે જ્યાં તમારી સુરતા છે ત્યાં તમે સમાય. ભીન સમામાં ભાન ભૂલાશે, મતી ન પહોંચે મારી, જીવત પામું તે પદને સદગુરુ સહાય તમારી. ભીન સમામાં ભાન કેમ ભૂલાશે? કે તમારી સુરતા, આ શરીર તમારું કેવું નહીં કરે. આ શરીર છે ને એ તમારું કેવું નહીં કરે, એના કરતા શરીર કેવું કરે છે એવા સમય એના હંગાથે છે. સોમળિયાની સાથે રે સુરતા તો લહેરો લેશે, ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કરે. પછી અનુભવ બદલ કે એના આનંદમાં જ હશે, એની મસ્તી જ કોઈ અલગ હશે, એની પોતાની મસ્તી જ કોઈ અલગ વસ્તુ છે કે બધું કરવા છતાં સંસારમાં સરખો રહે અને સંસારથી લેપાય ને તેને જાણો હરીનો બધો વ્યવહાર તહેવાર કરી પથારી ભૂઈ જાય એટલે એના સ્ટુડિયા બાય. પછી એમાંનું કોઈ આખો દાડો જે જંજાળ માથે લીધી હોય એ પથારી બેસીને એનો નિવૃત્ત થઈ જાય. અમારે જાગ્યા એટલે પાછું શૂટિંગ ચાલે. એ જંજાળ પાસે પથારી લઈને આવું રહે તો તમે એનાથી ધીમે ધીમે અભ્યાસ કરશો, તારા થાય. આ સહેજી સહેજી વસ્તુ નહીં થાય. જગતમાં રહેવાનું છે, જગતના વ્યવહારે કરવા છે, ભજને કરવું છે, અને ભજનની અંદર રહેવું છે. એટલે તમારે જ્યારે તમે જો એક ભજન તમે જીવનની અંદર હોજે હોતા હોતા ભજન ગાતા ગાતા હોય રહ્યો તો તમારે દિવસ કેવો રાતે તમે એકદમ ફ્રેશ થઈ જાઓ.
અને સંસારની વિચાર કરતા કરતા શરીરમાં હોઈ જાવ ને તો તમને સપના આવશે ને ઊંઘે આખો દાડો આળો મળશે. એટલે ભજન એવી વસ્તુ છે. બહુ સાગર તારે છે એ વાત ચોક્કસ છે, પણ તરવા માટે તમારે એનો કઈક રસ્તા તો ગુરુ મહારાજે બતાવ્યા એ કરવા પડે ને. એને સતગુરુ દીન દયાળ, આ ગુરુ મહારાજે દયા આપણા ઉપર કરી છે, પણ આપણા જીવનની અંદર આવા ભિખારો મહારાજ આવું ભજન બધા રાખે છે અને આ મહિમા દિન પ્રતિદિન ચાલે છે. એટલે બધા ભક્તો હાજરી આલો છો એટલે બધાના ચરણોમાં આ વાણીને વિરામ આપો. બોલો સતગુરુ મહારાજની